જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ ઠંડાઈ। ઠંડાઈ આ સિઝનમાં પીવાથી શરીર માટે ખૂબ જ લાભદાયક છે। સૌથી પહેલા આપણે ઠંડાઈ માટેનું એક સિરપ બનાવીશું, જે સિરપને આપણે ફ્રીઝમાં 2 મહિના માટે સ્ટોર કરી શકીએ છીએ અને પછી એ સિરપમાંથી આપણે ઠંડાઈ બનાવીશું। ઠંડાઈનું સિરપ બનાવવા માટે મેં અહીંયા 50 ગ્રામ બદામ, 25 ગ્રામ પિસ્તા, થોડું કેસર, 15 ગ્રામ મગજતરીના બી, 15 ગ્રામ વરિયાળી, 25 ગ્રામ ખસખસ તેમજ 12 થી 15 દાણા કાળા મરીના અને થોડું જાયફળ પલાળીને રાખ્યા છે। આ બધું આપણે 3 થી 4 કલાક માટે પલાળવાનું છે। હવે આપણે બદામની છાલ ઉતારી લઈશું। આ રીતે બદામની છાલ ઉતારીને વાપરવાથી ઠંડાઈનો કલર સારો આવે છે। આ રીતે બધી બદામની છાલ ઉતારી લીધી છે। હવે આપણે જે બધું પલાળીને રાખ્યું છે તેમાંથી પાણી નિતારી લેવાનું છે। બદામ, પિસ્તા, મગજતરીના બી, વરિયાળી, ખસખસ, 8 થી 15 દાણા કાળા મરી અને પિંચ જાયફળનો ભૂકો। આ બધું નિતારી લીધા પછી આપણે તેને એક મિક્સરની જારમાં લઈ લઈશું અને થોડું એવું પાણી એડ કરી અને એક પેસ્ટ બનાવી લઈશું। અહીંયા આપણી પેસ્ટ તૈયાર છે। જો તમારે ગુલકંદ એડ કરવું હોય તો આ ટાઈમે પેસ્ટ એક વખત પીસાઈ જાય પછી ગુલકંદ એડ કરી અને ફરી એક વખત મિક્સરમાં બ્લેન્ડ કરી લેવું। આટલા માપ પ્રમાણે 1 થી 1.5 ચમચી ગુલકંદ એડ કરી શકાય। હવે મેં અહીંયા એક કડાઈ લીધી છે। કડાઈમાં હું 200 ગ્રામ જેટલી ખાંડ લઈશ। ખાંડની બદલે સાકરનો ઉપયોગ પણ કરી શકાય છે। હવે આપણે એમાં ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરીશું। ગેસની ફ્લેમ મેં અત્યારે ફાસ્ટ રાખેલી છે, તેથી સતત હલાવતા રહીશું। જોઈ શકાય છે કે ધીમે ધીમે ખાંડ ઓગળવા લાગી છે। આ રીતે ખાંડ ઓગળી જાય અને ખાંડનું પાણી ઉકળવા લાગે પછી આપણે ધીમા તાપે 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું। એકતારની કે એવી કોઈ ચાસણી લેવાની જરૂર નથી। ખાલી 2-3 મિનિટ કૂક કર્યા પછી દેખાય છે કે ખાંડનું પાણી એકદમ ક્લિયર થઈ ગયું છે। હવે આપણે તેમાં જે બનાવેલી પેસ્ટ છે તે એડ કરવાની છે। બધી પેસ્ટ એડ કરી દીધા પછી ગેસની ફ્લેમ ધીમી રાખીશું, તેને સતત ચલાવતા રહીશું। ત્યારે જે એકદમ ઢીલું દેખાય છે તે થોડું જાડી કન્સિસ્ટન્સીનું સિરપ બને ત્યાં સુધી તેને કૂક કરવાનું છે। મારી કડાઈ જાડા તળિયાવાળી છે, તેમ છતાં તેને સતત ચલાવતા રહેવું જેથી કરીને નીચે ચોંટે નહીં। પેસ્ટને કૂક કરતા 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને જોઈ શકાય છે કે થોડું ઘટ થઈ ગયું છે। આટલું ઘટ થાય ત્યાં સુધી જ તેને કૂક કરવાનું છે। હવે આપણે તેમાં જે કેસર પલાળીને રાખ્યું હતું તે એડ કરીશું। સિરપને આપણે લાંબા ટાઈમ સુધી સ્ટોર કરવાનું છે, માટે મેં કેસરને દૂધમાં નહીં પાણીમાં જ પલાળ્યું છે। કેસર એડ કર્યા પછી 2 થી 3 મિનિટ માટે કૂક કરવું। હવે ગેસ બંધ કરી અને આપણી સિરપને આપણે એકદમ ઠંડી થઈ જવા દેશું। લગભગ 2 કલાક પછી આપણી સિરપ એકદમ ઠંડી થઈ ગઈ છે। જોઈ શકાય છે કે તે થોડી વધારે ઘટ થઈ ગઈ છે। આ સિરપને આપણે કાચની બોટલમાં ભરી અને ફ્રીઝમાં 2-1 મહિના માટે સ્ટોર કરી શકીએ છીએ। જ્યારે મન થાય ત્યારે દૂધમાં એડ કરી અને ઠંડાઈ પી શકાય। ઠંડાઈ બનાવવા માટે મેં અહીંયા 1 ગ્લાસ એકદમ ઠંડુ દૂધ લીધું છે, તેમાં હું 1 મોટો ચમચો સિરપ નાખીશ। દૂધ ઠંડુ ના હોય તો થોડો બરફ પણ એડ કરી શકાય। હવે અહીંયા આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું। અહીંયા આપણી ઠંડાઈ સર્વિંગ માટે તૈયાર છે। ઉપરથી આપણે કેસરથી ગાર્નિશ કરી અને સર્વ કરીશું। જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।